નમસ્કાર દર્શક મિત્રો, અને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું નીરવ પંચાલ આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ 2026ની પ્રશંસા કરી હતી। નિર્મલા સીતારમણની પ્રશંસા કરતા કહ્યું કે આ બજેટ એક અપાર અવસર છે। તે વર્તમાન સપનાઓને પૂર્ણ કરે છે અને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે। પીએમ મોદીએ કહ્યું કે નિર્મલા સીતારમણે એક રેકોર્ડ બનાવ્યો છે। તારીખ 2 ફેબ્રુઆરી સોમવારે સવારે 5:35 વાગ્યે કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટર નીચે રહ્યું હતું। ભારત અને પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં આ ભૂકંપથી પ્રભાવિત થયા હતા। ગાંધીનગરમાં વિદ્યાર્થિનીને મારવાના કેસમાં કોર્ટે શિક્ષિકાને 3 વર્ષ અને 3 મહિનાની જેલની સજા ફટકારી છે। વર્ષ 2020માં સેક્ટર 28માં આવેલી વસંત કુંવરબા શાળામાં લેસન ન કરવા જેવી બાબતે શિક્ષિકા પારુલબેને ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને લાફા ઝીક્યા હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન એસ્કોર્ટ સર્વિસના નામે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક ઝુંબેશ શરૂ કરી છે। આ કાર્યવાહી અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે એસ્કોર્ટ સર્વિસ ચલાવતા 120 ડોમેન સામે ગુનો દાખલ કર્યો છે। ગોંડલ તાલુકાના રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર થયા છે। ગોંડલ કોર્ટે આ જામીન મંજૂર કર્યા હતા। સોના અને ચાંદીની કિંમતોમાં હવે અચાનક ઘટાડો આવી રહ્યો છે અને બજેટ પછી આજે સોમવારે પણ આ બંને કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો હતો। કેન્દ્રીય બજેટ 2026માં ભારતે વિદેશી આર્થિક સહાયમાં મોટો ફેરફાર કર્યો છે। બાંગ્લાદેશ અને માલદીવ માટે સહાય ઘટાડવામાં આવી છે, જ્યારે નેપાળ, ભૂટાન, શ્રીલંકા અને મોરિશિયસ માટે વધારાની ફાળવણી કરવામાં આવી છે। આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામેની ગ્રુપ મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય પાકિસ્તાન ક્રિકેટ માટે આઘાત સાબિત કરી શકે છે। જો પાકિસ્તાનની ટીમ 15 ફેબ્રુઆરીએ ભારત સામે મેદાનમાં નહીં ઉતરે તો આઈસીસીના નિયમો અનુસાર ભારતને વોકઓવર આપવામાં આવશે અને તેને 2 પોઈન્ટ મળશે। તિબેટિયન આધ્યાત્મિક ધર્મગુરુ દલાઈ લામાએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે। તિબેટિયન આધ્યાત્મિક ધર્મગુરુએ રવિવારે તારીખ 1 ફેબ્રુઆરીના રોજ યોજાયેલા 68માં ગ્રેમી એવોર્ડ સમારોહમાં તેમનો પહેલો ગ્રેમી એવોર્ડ જીત્યો હતો। આ એક ઐતિહાસિક ક્ષણ છે જ્યાં આધ્યાત્મિકતા અને પોપ સંસ્કૃતિનું એક અનોખો સંગમ જોવા મળ્યો હતો। તો આ હતા આજના કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કને ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।